તેથી કનૈયો માનો રવૈયો પકડીને રોવા લાગે છે. તે માને થોડી દયા આવે છે અને માં યશોદા માં એને ધવરાવા લાગે છે. ત્યારે માં અને દીકરો બંને એક થયા છે. આ યશોદાજીના બ્રહ્મ સંબંધની કથા છે. યશોદાજી જીવ છે અને કનૈયો બ્રહ્મ છે. જીવ અને બ્રહ્મનું મિલન થયું છે. તે સમયે માએ જોયું કે ચૂલા ઉપર દૂધનો ઉભરો આવ્યો છે. જ્યારે જીવના બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે જ દૂધનો ઉભરો આવે છે. તન મન વચન એક બન્યા એટલે કે યશોદાજી મનસા વાચા કર્મણા ઇન્દ્રિયોની સેવા કરવા લાગ્યા છે. એટલે કનૈયો આપોઆપ જાગ્યો. રોજ તો કનૈયાને મંગલ ગીત ગાઈને જગાડવો પડે છે. આજે કનૈયાને જગાડવાની જરૂર પડી નથી. અનન્ય ભક્તિ કનૈયાને જગાડે છે. તે પ્રમાણે કનૈયો આજે આપોઆપ જાગે છે. શ્રીધર સ્વામી કહે છે કનૈયાને જગાડવાનો છે. યશોદાજીના હૃદયમાં કનૈયો જાગે છે. આપણા હૃદયમાં તે સૂતો છે જેને જગાડવાનો છે. પરમાત્માને જગાડવાનો છે. શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક બ્રહ્મ છે. હૃદયમાં શ્રી કૃષ્ણ છે પણ સુપ્ત અવસ્થામાં છે. પરમાત્મા દરેકના હૃદયમાં છે. કેવળ તેને જગાડવાની જ જરૂરત છે. યશોદાજી જેવી ભક્તિ કરશો તો કનૈયો જાગશે. શ્રી કૃષ્ણ એટલે આનંદ. આનંદ હૃદયમાં છે. તેને જગાડવાનો છે. જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે એટલે તેને આનંદ મળતો નથી. જીવને પરમાત્મા સાથે તન્મય થવાની જરૂરત છે. પરમાત્માને કશાની જરૂર નથી. અંદર સૂતેલા પરમાત્માને જગાડવાના છે. પરમાત્મા જાગે તો આનંદ થાય. સાચા વૈષ્ણવના શરીરમાંથી પરસેવો નીકળે છે ત્યારે જ પરમાત્મા જાગે છે. વૈષ્ણવ દુઃખી થાય તો કનૈયાને શાંતિથી નિંદ્રા આવતી નથી. યશોદાજીની નિષ્કામ ભક્તિ જોઈ ભગવાન સકામ બન્યા છે. ભક્તિનો ઉભરો આવે તો ભગવાન સકામ બને છે. ઉપનિષદમાં ભગવાનને નિષ્કામ કહ્યા છે જ્યારે સુખદેવજી ભગવાનને સકામ કહે છે. તે સમય ભગવાન શ્રી કૃષ્ણ ધાબાની ઈચ્છાથી દહીં વલોવતી પોતાની માતા પાસે આવ્યા. ઈશ્વર કંઈ જ ખાતા નથી પણ આ તો ભક્તના હૃદયની ભાવના છે. ભક્તિનું હૃદય પ્રેમમાં આર્ત બને ત્યારે જ ભગવાનને ભૂખ લાગે છે. વૈષ્ણવનું હૃદય પ્રેમથી ઉભરાય ત્યારે પરમાત્માને ભૂખ લાગે છે. યશોદા સાધક, દહીં મંથન સાધન અને કનૈયો સાધ્ય છે. સાધક સાધન એવી રીતે કરે કે સાધ્ય આપોઆપ આવીને મળે. તન્મય થયેલા ને સાધ્ય આવીને જગાડે છે. મનુષ્ય પરમાત્માની ખરા હૃદયથી સાધના કરતો નથી. તેથી તેને પરમાત્મા દેખાતા નથી. કનૈયા પાછળ પડો તો તે કેમ ના મળે? અરે તે તો જીવને મળવા આતુર છે પણ જીવને પરમાત્માને મળવાની ઈચ્છા જ નથી. સાધના કરતા એવા તન્મય બનો, દેહ ભાન ભૂલી જાઓ કે સાધ્ય તમારી પાછળ આવે. જેમ યશોદાજીની ભક્તિ જોઈ કનૈયો યશોદા માતાનો પાલવ પકડે છે તેમ તમારી સાધનામાં પણ તન્મય થશે તો સાધ્ય જરૂરથી તમારી પાસે આવશે જ. આ જ પુષ્ટિ ભક્તિ છે. સ્તનપાન કરતા કરતા કનૈયાને માતાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. માતાને હું વહાલો છું કે આ સંસાર વહાલો છે તે માની કસોટી પરથી ખબર પડશે. કસોટી કર્યા વગર પરમાત્મા જીવને અપનાવતા નથી. પરમાત્મા કસોટી કરે છે અને પછી કૃપા કરે છે.
કૃષ્ણ કોઈને પણ કસોટી કર્યા વગર અપનાવતા નથી. પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે જીવ મારી સાથે જ વધારે પ્રેમ કરે. ઈશ્વર સિવાય બીજામાં પ્રેમ કરો તે ઈશ્વરને ગમતું નથી. પ્રેમ કરવા લાયક ફક્ત ઈશ્વર જ છે. જગતના પદાર્થોમાં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે. ખોળામાં સૂતો સૂતો કનૈયો વિચારે છે કે અગ્નિને આજ્ઞા કરીશ એટલે તે ચૂલામાં જશે, એટલે દૂધનો ઉભરો આવશે. આથી દૂધ ચૂલામાં પડશે, માને છોડશે નહીં. તો હું વહાલો, અને જો દૂધ ઉતારવા જશે તે સંસાર વહાલો થશે. આની ખાતરી થઈ છે. ઘણા ઈચ્છે છે કે વ્યવહાર વગર બરાબર થાય તે પછી ભક્તિ કરું, પરંતુ સંસારનો વ્યવહાર કદી બરાબર થયો નથી અને થવાનો નથી. સંસારમાં તો રોજ અડચણો આવે અને જાય, પરંતુ મનુષ્ય નિશ્ચય કરે કે હું એક ક્ષણ પણ શ્રી કૃષ્ણનું ચિંતન નહીં છોડું. આ મનુષ્ય જન્મ ત્યારે જ મળે જ્યારે પાપ અને પુણ્ય સમાન થાય. પાપ ભોગવવું પડે છે, તેમ પુણ્ય પણ ભોગવવું પડે છે. કોઈ દુઃખનો પ્રસંગ આવે એટલે મનને સમજાવવું કે પાપ ઓછું છે. આપણે જોઈએ તો આ લીલા દરેકના ઘરમાં થતી જોવા મળે છે. તમે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર આસનમાં બેસી સંકલ્પ કરો કે હું ધ્યાન સાથે જપ કરતા તન્મય થઈશ, મને ભગવાનના દર્શન થશે, મારે પરમાત્માને મનથી મળવું છે. જેવી પરમાત્માને મળવાની ભાવના રાખી ધ્યાન સાથે જપ કરતા તમારી થોડીક તન્મયતા થઈ, પણ જીવ ત્યારે પરમાત્માને મળે છે ત્યારે જ દૂધને ઉભરો આવે છે. જપ કરતા થોડી તન્મયતા થયેલી, ત્યાં યાદ આવ્યું કે આજે જમવામાં શું બનાવીશું. આ દૂધનો ઉભરો છે, આ જીવની કુટેવ છે. જે સુખ ભોગવે છે તેનો તે સ્મરણ કરે છે, જે સુખ ભોગવવાનું છે તેનું ચિંતન કરે છે. જે એ જ દૂધનો ઉભરો છે. કનૈયાને અગ્નિદેવને હુકમ કર્યો એટલે અગ્નિદેવે ચૂલામાં પ્રવેશ કર્યો, તેથી ઉભરો આવ્યો. આ દૂધનો ઉભરો કેમ આવ્યો તે બાબતે મહાપુરુષોએ અનેક કારણો આપ્યા છે. એક મહાપુરુષ કહે છે કે આ દૂધ ઋષિ રૂપા ગાયનું હતું. ઋષિઓ તપ અને સાધના કરતા થાકી ગયા, છતાં મનમાંથી કામ ગયો નહીં. તે બુદ્ધિગત કામનો નાશ કરવા હેતુથી ઋષિઓ ગાયો થઈને બ્રજમાં આવેલા. દૂધને એવી ઈચ્છા હતી કે યશોદા મૈયા કનૈયાને ઓછું ધવરાવે. મૈયા કનૈયાને ઓછું ધવરાવે તો કનૈયાના પેટમાં ભૂખ રહે અને કનૈયો મને પીવાનો, કનૈયાના પેટમાં હું જાઉં તો મારો ઉદ્ધાર થશે. મારો ઉપર ઉપયોગ શ્રી કૃષ્ણ સેવામાં થાય તો મારું કલ્યાણ થાય. જો હું કામીના પેટમાં જઈશ તો ભોગ વિલાસમાં મારો નાશ થશે. દૂધની એવી ઈચ્છા છે કે મારે કનૈયાના પેટમાં જવું છે, પણ યશોદામાના હૃદયમાં બહુ પ્રેમ છે અને તે કનૈયાને બહુ ધવરાવે છે. તેથી કનૈયાને ભોગ રહેશે નહીં. જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં ના થાય તો મારું જીવવું શા કામનું, હું અગ્નિમાં પડીને મરી જઉં. એ વિચારે દૂધ ઉભરાવા લાગ્યું. દૂધને ખાતરી થઈ કે કનૈયો મને પીવા આવશે નહીં, એટલે અગ્નિમાં પડીને મરી જવું. तुलसीदास जी कहे छे कि जीना है उसका भला जो इंसान के लिए जिए, मरना भी उसका भला जो अपने लिए जिए। जे परोपकारना माटे जीवे छे, जे परमात्मा माटे जीवे छे, एनो जीवन ज जीवन छे। तेथी दूध चूलामां पड़ीने बड़ी बड़ी मरवा मांगतुं हतुं।
બીજા કહે છે કે દૂધને ઈચ્છા હતી કે યશોદાજી કનૈયાને થોડું ધવરાવે તો કનૈયાને ભૂખ લાગશે, જેથી તે મને પીવા આવશે. પણ આ કનૈયો પણ ખૂબ ધાવે છે, કનૈયાનું પેટ ભરાઈ જશે તો તે મને પીવા આવશે નહીં. આથી કનૈયાને તું ઓછું ધાવ એમ કહેવા માટે દૂધ કનૈયા તરફ દોડ્યું અને તેથી ઉભરાયું. ત્રીજા મહાપુરુષ કહે છે કે દૂધ યશોદાજીના ઘરનું હતું. યશોદાજીના ઘરમાં કૃષ્ણ કીર્તન, કૃષ્ણ કથા થાય તેનો સત્સંગ દૂધને પણ થયો છે. 1 કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો દૂધમાં દિવ્યતા કેમ ના આવે? વળી ચૂલા ઉપરનો દૂધ ઋષિ રૂપા ગાયનું હતું. દૂધને બાલકૃષ્ણના દર્શન થયા એટલે તેને મળવા તે આતુર થયું. કનૈયો તો મારી સામે જોતો નથી, તેથી અકળાઈને દૂધ ઉભરાઈને મળવા ચાલ્યું. વિષય સુખનો ઉભરો એ જ દુઃખનો ઉભરો છે. ભોગ એવી રીતે ભોગવજો કે તે મનમાં ચોંટી ના જાય, તેનું બરાબર સ્મરણ ના થાય. પરમાત્માની સેવા કરતા જગત યાદ આવે તે યોગ્ય નથી. ડાકોરમાં ગોટા સુંદર મળે છે એમ કહી લોકો ગોટાને યાદ કરે છે, પણ ડાકોરના શ્યામ સુંદરને કોઈ યાદ કરતું નથી. ચોથા મહાપુરુષ કહે છે કે યશોદાજીને દૂધ વહાલું ના હતું. તેઓ દૂધને માટે દોડેલ નહીં. દૂધ ઉભરાવાથી નુકસાન થશે તે ભય પણ દોડેલ નહીં. પરંતુ આ દૂધ ગંગે ગાયનું હતું. કનૈયો દરરોજ આ ગંગી ગાયનું દૂધ પીવે. જો તે ઉભરાઈ જાય તો કનૈયો શું પીવે? તે ચિંતાએ યશોદાજી દોડ્યા છે. પ્રિય કરતા પ્રિયની વસ્તુ અતિ પ્રિય લાગે છે, તેથી માની નજર દૂધમાં ગઈ છે. માં દૂધને જુએ છે તે કનૈયાને ઠીક લાગ્યું નહીં. કનૈયાએ અગ્નિને આજ્ઞા કરી, તે ભડકો થયો અને દૂધમાં એકદમ ઉભરો આવ્યો. પાંચમા મહાપુરુષ કહે છે કે આ દૂધ વિચારે છે કે મેં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણના દર્શન બરાબર કરે એના પાપ, તાપ, સંતાપ સર્વનો વિનાશ થાય છે. જે પ્રેમથી શ્રી કૃષ્ણને જુએ છે તેનું પાપ બળે છે અને સંસારનો કોઈ તાપ લાગતો નથી. શ્રી કૃષ્ણ દર્શન કર્યા પછી દુઃખનો અંત આવે છે. પરમાત્માના દર્શનમાં દુઃખની સમાપ્તિ થાય છે. યશોદાજીની ગોદમાં કનૈયો મને દેખાય છે, છતાં મારું પાપ કેવું છે કે મારે અગ્નિનો તાપ સહન કરવો પડે છે. દૂધને તે ગમ્યું નહીં. તેને થયું હું જીવવાને લાયક નથી, આથી અગ્નિમાં પડીને મરી જાઉં. આમ વિચારી દૂધ ઉભરાયું છે. યશોદાજી કનૈયાને ધરતી ઉપર મૂકી ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયા. વ્યવહારનું કાર્ય કરતા જીવ પરમાત્માને યાદ કરે છે, પણ જ્યારે પરમાત્મા ગોદમાં આવે, પરમાત્મા સાથે સંબંધ થાય છે, ત્યારે જીવ પરમાત્માને છોડીને વ્યવહારનું કાર્ય કરવા જાય છે. બ્રહ્મ સંબંધ કરતા સંસારનું સ્મરણ થાય એ જ દૂધનો ઉભરો છે. કેટલાક માળા કરે છે ત્યારે વિચારે છે કે આજે કયું શાક બનાવવું છે. આવા જપમાં જપ પરમાત્માનો નથી, પણ શાખનો થાય છે. તેથી શાખ નારાયણ પ્રસન્ન થાય તો જુદી વાત, પણ ઈશ્વર થતા નથી. વિયોગમાં અપેક્ષા જાગે છે એ ગુણ છે, સંયોગમાં ઉપેક્ષા જાગે છે એ દોષ છે. કનૈયો ગોદમાં આવ્યા પહેલા યશોદાને કૃષ્ણની અપેક્ષા છે, અને કનૈયો ગોદમાં આવ્યા પછી ઉપેક્ષા. જીવનો એવો સ્વભાવ છે કે જે વસ્તુ સુલભ હોય તેની ઉપેક્ષા કરે છે. પરમાત્માને થયું કે કેટલા વ્રત તપ ને અંતે હું મળ્યો અને હવે બસ શેર દૂધને માટે મારો ત્યાગ કરે છે.
યશોદાજી કનૈયાને છોડીને લૌકિક કામ કરવા ગયા. કનૈયાને લાગ્યું કે માતાજીનો જીવ હજી લૌકિક સંસારિક કામકાજમાં છે, મારા કરતા તેને સંસાર વધારે વાલો લાગે છે. કનૈયાને તે આ ગમ્યું નહીં. ભગવત સેવા અને સ્મરણ છોડીને લૌકિક સુધારવા જાય તો ભગવાન લૌકિક વધારે બગાડે છે. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો, ઈશ્વરમાં વિશ્વાસ રાખો. તમારા આ લૌકિકની ચિંતા પરમાત્માને છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, પરમાત્માના સેવા સ્મરણ કરે છે, એના લૌકિકની ચિંતા પરમાત્માને થાય છે. માં કનૈયાને છોડી દૂધ ઉતારવા ગયા, તેથી કનૈયાને ખોટું લાગ્યું. મારી માં મારી કિંમત શેર બશેર દૂધ જેટલી પણ કરતી નથી. તે દૂધ ઉતારવા ગઈ. યશોદાજીએ શેર બશેર બચાવ્યું હશે, પણ કનૈયાએ વિચાર કર્યો કે આજે 1 મણ દહીંનું નુકસાન કરી. માને યાદ રહે કે કનૈયાને છોડીને હું કામ કરવા ગઈ, દૂધને ઉતારવા ગઈ, તો કનૈયાને આટલું મોટું નુકસાન કર્યું. કનૈયાને રીસ ચડી. ત્યારે ત્યાં ચટણી વાટવાનો પથ્થરો પડ્યો હતો. તે કનૈયાને ઉઠાવ્યો અને ઉચકીને ઘોડી ઉપર માર્યો. ઘોડી ફોડી નાખી. દહીંની ગોળી એ સંસારની આસક્તિ છે. ભગવત સ્વરૂપમાં આ શક્તિ એને કહે છે. વિષય શક્તિ ભક્તિનો વિનાશ કરે છે. પ્રભુ સેવા મૂકીને લૌકિક કામ સુધારવા જશો તો તમારું લૌકિક કામ પણ વધારે બગડશે. એ બતાવવા કનૈયાએ દહીંની ગોળી ફોડી છે. યશોદાજીની સંસાર આસક્તિ દૂર કરવા દહીંની ગોળી ફોડી છે. માટે પરમાત્માનું સેવા અને સ્મરણ છોડી લૌકિક કાર્ય કરવા જશો નહીં. પરમાત્મા ઉપર વિશ્વાસ રાખી પ્રભુ સેવા કરો, પ્રભુ ભક્તિ કરો. કારણ હરિને ભજતા કોઈ દિવસ તમારી લાજ જવાની નથી. હરિને ભજતા હરિને ભજતા જો કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સમળી જાની સાથ એ વધેરે જવાની રે. વાલે ઉગારો પ્રહલાદ રાજ હરણા કંસે મારો રે. એવા વિભીષણને આપ્યું છે રાજ. એ રાવણને સહારો ભજતા રે હજી કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. વાલે નરોસી
એવી ડોલે સુરતા સંભળી જાની સાથ એ વડરે વેદવાણી રે એ વાલે નિરાતે બાઈના દોન ઘેર હળા રે હળ પીધા રે અન પાટાળીના પૂરા ચીર એ પાંડવોના કામ કીધા રે હરને ભજતા એ હજુરે કોઈ રાગ એ જતા રે નાથી જાણી રે હજુરે કોઈ લાગ એ જતા રે નાથી જાણી રે એ જેની સુરતા સંભળી જાની સાથ એ વધે રે વેદ વાણી રે એ વધે રે વેદ વાણી રે બોલ ભાગવત ભગવાન કી જય ધ્રુવજી, પ્રહલાદજી, મીરા, નરસિંહ મહેતા, વિભીષણ વગેરે અનેક ભક્તોના દાખલા આપણી પાસે છે. જેમ દીવો પ્રકાશે છે તેમ આ ભક્તો પોતાના ચરિત્રોથી અને પ્રભુ ઉપરની શ્રદ્ધાથી પ્રકાશે છે. તે આપણને માર્ગ ચીંધે છે. તેઓ કહે છે કે સંસારમાંથી આ શક્તિ ના જાય ત્યાં સુધી ભગવત ભક્તિ સિદ્ધ થતી નથી. સંસારના વિષયો પ્રત્યે આ રુચિ આવે તો પરમાત્મા પ્રત્યે રુચિ થશે. સંસારના વિષય ભોગોથી કોઈ પણ દિવસ તૃપ્તિ મળવાની જ નથી. લોકોને અથાણામાં અને શાકમાં તેલનો રેલો નીકળે તો જ ભાવે. વિચારો, આજ સુધીમાં સેંકડો તેલના ડબ્બા પેટમાં ગયા છે. હજારો મણ અનાજ પેટમાં ગયું છે, છતાં તૃપ્તિ થઈ નથી. માટે પરમાત્માને છોડી તમે લૌકિક કાર્યને મહત્વ આપશો નહીં. તે સમયે બાલ મિત્રો ત્યાં આવે છે. તે કનૈયાને પૂછે છે, કનૈયા, આજે કોને ઘેર ચોરી કરવા જવાનું છે? કનૈયાને રીસ ચડેલી છે. તે કહે છે કે આજે તો મારા ઘરમાં જ ચોરી કરવાની છે. કનૈયો ખાંડણીયા ઉપર ચડે છે. શીકામાંથી માખણ ઉતારી બાલ મિત્રોને આપે છે. કનૈયો જે ઘરમાં ચોરી કરે તે ઘરની બારીઓ પાસે વાનરો આવે છે. કનૈયો તેમને પણ માખણ ખવડાવે છે. પરમાત્મા કરેલા ઉપકારનો ને ભૂલતા નથી. રામ અવતારમાં વાનરોએ કરેલા ઉપકારોને યાદ કરી શ્રી કૃષ્ણ વાનરોને પણ માખણ ખવડાવે છે. વાનરો વૈષ્ણવો છે.
તે ચપળ અને ચંચળ છે. વાનર જાતિમાં કેટલાક સદગુણો છે. તેઓ એક ઋતુમાં કામ સુખ ભોગવે છે, બીજી ઋતુમાં તે સંયમ ભોગવે છે. બીજો સદગુણ એ છે કે જંગલના ખારા, ખાટા, કડવા બધા ફળ ખાશે, પણ કોઈ દિવસ રામફળ કે સીતાફળ ખાશે નહીં. આમ વાનરોના જીવનમાં સંયમ હોય છે. જેના જીવનમાં ભક્તિનો કોઈ નિયમ નથી, એ પશુ કરતા પણ હલકો છે. ઇન્દ્રિયોનો સંયમ અને ભક્તિનો નિયમ જે રાખે છે એને યમરાજા પણ સજા કરતા નથી. સંયમ રાખો અને ભક્તિનો નિયમ લો. નિયમ વિના ભક્તિ થતી નથી. કનૈયો સોને માખણ આપે છે, પણ કનૈયાની આંખો ચારે બાજુ ફરે છે. મારી માં તો નહીં આવે ને. પ્રભુએ જગતને બોધ આપ્યો છે કે હું ઈશ્વર છું, પણ ચોરી કરું તો મને પણ બીક લાગે છે. યશોદાજીએ દૂધ ઉતાર્યું છે, અગ્નિ શાંત કરીને ફરીથી ચૂલા ઉપર દૂધ રાખ્યું છે. યશોદા મૈયા કનૈયા પાસે આવે છે, જુએ છે તો ગોળી ફૂટેલી છે, બધું દહીં ઢોળાઈ ગયું છે અને કનૈયો દેખાતો નથી. મને આશ્ચર્ય થયું છે કે કનૈયો ક્યાં છે. કનૈયો ખાંડણિયા ઉપર ચડીને માખણ ઉતારી બાલ મિત્રોને ખવડાવે છે, વાનરોને ખવડાવે છે. માને દુઃખ થયું કે મારા કનૈયાને ચોરી કરવાની આદત પડી ગઈ છે. ગોપીઓ કહેતી હતી તે વાત સાચી છે. તેને જોઈએ તેટલું માખણ આપવા હું તૈયાર છું. મેં તેને કોઈ દિવસ ના પાડ્યું નથી. તેના મિત્રો માંગે તો તેમને પણ માખણ આપવા તૈયાર છું. ઘરમાં ઘણું માખણ પડ્યું છે, પણ આને ચોરી કરવાની આદત પડી ગઈ છે. આજે તો હું તેને પકડીશ. જે ખાંડણિયા ઉપર ઉભો રહીને કનૈયો ચોરી કરે છે, તેની સાથે હું તેને બાંધીશ. આજે યશોદાજીને ક્રોધ આવ્યો છે, હાથમાં લાકડી લઈને આવે છે. તેના બાલ મિત્રો જુએ અને કનૈયા તારી માં આવે છે તેવી બૂમ પાડી. કનૈયાએ બૂમ સાંભળીને તરત કૂદકો માર્યો અને બહાર દોડવા માંડ્યો. યશોદાજી પણ કનૈયા પાછળ લાકડી લઈને દોડે છે. તું ક્યાં જઈશ? આજે તો હું તને બરાબરની સજા કરીશ. આગળ કૃષ્ણ અને પાછળ માતા યશોદાજી છે. જે પરમાત્માને યોગીઓ પકડી શકતા નથી, તે કનૈયાને પકડવા યશોદાજી દોડે છે. શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી. માતાજી દોડતા થાકી ગયા છે. શ્રી કૃષ્ણ હાથમાં કેમ આવતા નથી? શ્રીધર સ્વામી કહે છે કે યશોદાજી દોડતી વખતે કૃષ્ણના ચરણમાં અને મુખારવિંદમાં નજર રાખતા નથી. યશોદાજી પાછળથી આવે છે, કનૈયાની પાછળ દોડે છે, કનૈયાની પીઠમાં નજર રાખે છે, કનૈયાની પીઠમાં નજર રાખીને દોડે. તેના હાથમાં કનૈયો આવતો નથી, કારણ કનૈયાની પીઠમાં અધર્મ છે. ભગવાનના હૃદયમાં ધર્મ છે. તૃતીય સ્કંદમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણની પીઠમાં અધર્મ ઉત્પન્ન થયો છે, એટલે તે પકડાતો નથી, પકડી શકાય નહીં. ભક્તિમાં અધર્મ આવે તો ભક્તિ બગડે. યશોદાજી કનૈયાને પકડી શકતા નથી, કારણ ભક્તિ અધર્મ તરફ દોડે છે. પરમાત્મા કહે છે કે મને ધર્મ પ્રિય છે. ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરો. જે પોતાનો ધર્મ છોડે છે તેની ભક્તિ સફળ થતી નથી. બ્રાહ્મણ સંધ્યા છોડી કૃષ્ણની સેવા કરવા જાય તો પ્રભુ તેની સેવા ગ્રહણ કરતા નથી. ઘરમાં પતિદેવ માંદા છે. પતિએ કહ્યું કે આજે મારી તબિયત સારી નથી, માટે મંદિરે જશો નહીં. પત્ની દુરાગ્રહી હતી, એટલે પતિને આજ્ઞા વગર મંદિરમાં દર્શન કરવા ગઈ. શું આવી સ્ત્રીની ભક્તિ ફળે નહીં? પ્રભુ કહે છે કે મને ધર્મ ખૂબ જ પ્રિય છે.
પરમાત્માની ભક્તિ પણ ધર્મની એક એક મર્યાદા પાડીને કરવી જોઈએ. એક મહાત્મા કહે કે મને આનું કારણ જુદું લાગે છે. યશોદાજી હાથમાં લાકડી લઈને દોડે છે. જે હાથમાં લાકડી રાખીને દોડે એ કનૈયાને પકડી શકે જ નહીં. કનૈયાને પકડવો હોય તો લાકડી ફેંકીને દોડો. લાકડી એટલે અભિમાન. અભિમાન લાકડીને હાથમાં રાખીને કોઈ ગમે તેટલું દોડે, કનૈયો તેના હાથમાં આવે જ નહીં. અભિમાન છોડીને ભગવાનની પાછળ દોડો. કનૈયો કહે છે કે જ્યારે તમે મારા દર્શન કરવા આવો ત્યારે હું પણ અભિમાન છોડીને આવો. શ્રી વલ્લભાચાર્ય કહે છે કે ભક્તિ અભિમાનથી પરમાત્માને પકડવા જાય તો પરમાત્મા પકડાતા નથી. બુદ્ધિ ભક્તિ યશોદાજી લાકડી લઈને અભિમાનથી પકડવા જાય તો કનૈયો પકડાતો નથી. કેટલાક લોકો ભક્તિ કરે છે પણ ધર્મ બરાબર પાડતા નથી. તે એનું માને છે કે અમે ભક્તિ અને સેવા કરીએ છીએ એટલે અમારે ધર્મ પાળવાની જરૂર નથી. તમે ભક્તિ ધર્મ કરો એ સારું, પણ ધર્મ છોડશો નહીં. ધર્મ છોડે તો ભક્તિ સફળ થતી નથી. ભાગવતમાં જણાવ્યું કે જેને દેહ ભાન છે તેને ધર્મની જરૂરત છે. જે દેહ અતીત દશામાં છે, જેને દેહનું ભાન નથી, એને માટે કોઈ ધર્મ જ નથી. યશોદાજી દોડતા દોડતા થાકી ગયા છે. યશોદાજી ચીડાયા છે. કનૈયો હાથમાં આવતો નથી. આથી તે રસ્તામાં બેસી જાય છે અને લાકડીને ફેંકી દે છે. કનૈયાને આટલું જોઈતું હતું. માં લાકડી ફેંકી દે એટલે માના હાથમાં હું જાઉં. માં લાકડી રૂપ અભિમાન ફેંકી દે. યશોદાજીએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહી ગયો અને માની સામે દોડતો આવવા લાગ્યો. યશોદાજી કનૈયાને સન્મુખ જુએ છે એટલે કનૈયો પકડાય છે. કનૈયાનું મુખ જોઈને દોડે તો જ કનૈયો પકડાય, કારણ કનૈયાના મુખમાં ધર્મ છે. યશોદાજીએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયાને ખાતરી થઈ કે હવે માં મને મારશે નહીં. તેથી કનૈયો પાસે આવે છે. યશોદાજી કહે કે હવે કેવો પાસે આવ્યો? કનૈયો કહે માં એવું નથી, તારું અભિમાન ઉતરી ગયું તેથી હું તારી પાસે આવ્યો. કનૈયો માની નજીક જાય છે. યશોદાજી તેને પકડી લે છે. યશોદાજી કહે કે કનૈયા તું બહુ તોફાન કરે છે, આજે હું તને સજા કરીશ. કનૈયાએ કહ્યું માં ફરીથી આવું કોઈ દિવસ નહીં કરું, આજે મને છોડી દે. યશોદાજી કહે કે જે ખાંડણિયા ઉપર ચડીને તે ચોરી કરી છે તે ખાંડણિયા સાથે હું તને બાંધીશ. યશોદાજી કનૈયાને ઘેર લઈ ગયા. તેને બાંધવાની તૈયારી કરે છે. બધા બાલ મિત્રો ત્યાં આવે છે. બધા દુખી થયા છે. મંડળનો અધ્યક્ષ આજે પકડાયો છે એટલે બધું મંડળ રડવા લાગે છે. બધા બાળકો યશોદાજીને વંદન કરે છે અને સમજાવે છે કે માં કનૈયાએ ચોરી અમારા માટે કરી છે. માં આજે ઘરમાં ખાવાનું કંઈ મળ્યું નહીં એટલે કનૈયાની પાછળ અમે પડેલા કે અમને ભૂખ લાગી છે એટલે કનૈયાએ અમારા માટે ચોરી કરી છે. તમારે સજા કરવી હોય તો અમને કરો, માં તેને બાંધશો નહીં, અમને બાંધી લો. કનૈયાને માખણ કાધું નથી, તેણે તો અમને ખવડાવ્યું છે. માં કનૈયાને છોડી દો. યશોદાજીને થાય છે કે કનૈયા ઉપર આ બાળકોનો કેટલો પ્રેમ છે. યશોદાજી ક્રોધમાં છે તેથી તે બાળકોને ધમકાવીને કાઢી મૂકે છે. યશોદાજીએ કોઈ દિવસ બાળકોને એવું કહ્યું નથી કે ઘેર જાઓ, ગામના જેટલા બાળકો છે તે મારા જ છે તેવું યશોદાજી માનતા. પણ આજે માં ક્રોધમાં છે એટલે બાળકોને ઘેર જવા કહ્યું છે. બાળકો દોડતા
ઘેર જઈ ગોપીઓને કહે છે, માં કનૈયાએ ગોળી ફોડી નાખી, તેથી યશોદામાં કનૈયાને બાંધે છે. માં તું જઈને તેમને સમજાવ, જેથી તે કનૈયાને બાંધે નહીં. ગોપીઓ દોડતી યશોદાજીને ઘેર આવે છે ને કહે છે કે માં તું કનૈયાને બાંધ નહીં. અમે અનેક દેવોની બાધા રાખી અને વ્રતો કર્યા, ત્યારે આ દીકરો આવ્યો છે. માં હું ઘરની ગરીબ છું, તારો કનૈયો મારે ઘેર આવી ગોળી ફોડે ત્યારે હું કોઈક વખત તેને ધમકાવું છું, પણ બાંધવાનો તો કોઈ દિવસ વિચાર કર્યો નથી. હું ગરીબ છું, છતાં જો તારે જોઈએ તો તને 5 ગોળી દઈ આપીશ, પણ કનૈયાને છોડી દે. તું 1 ગોળી માટે કનૈયાને બાંધે છે. મારા બાળકો રડે છે, આજે કોઈ ઘરમાં પાણી પીતા નથી. કનૈયો બધાને વહાલો લાગે છે, પણ માં આજે તું કેમ નિષ્ઠુર થઈ છે? યશોદાજી ક્રોધમાં છે. આજે ગોપીઓ બોલે છે તે માને ગમતું નથી. તે કહે કે મેં આજે નજરો નજર જોયું છે કે કનૈયાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. તે કોઈને ગાંઠતો નથી. તમે લોકોએ તેને લાડ કરાવી માથે ચડાવ્યો છે. એ મારો છોકરો છે. મને જે યોગ્ય લાગે તે હું કરીશ. આજે તમે પંચાત ના કરો. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, આજે કાળના પડકાળ શ્રી કૃષ્ણ યશોદાજીથી ડરે છે, થરથર કાપે છે. યશોદાજી કનૈયાને ખાંડડિયા સાથે દોરીથી બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ જે દોરીથી કનૈયાને બાંધવા જાય છે એ દોરી 2 આંગળ ઓછી થઈ જાય છે. માં એ દોરી સાથે બીજી દોરી જોડે છે, પણ આ બીજી દોરી પણ 2 આંગળ ઓછી પડે. માએ ત્રીજી દોરી જોડી તો તે પણ 2 આંગળ ઓછી પડી. આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરી લાવે, જેમ જોડતા જાય, તેમ દોરીઓ જોડવા છતાં પણ 2 આંગળ ઓછી પડે છે. કેટલાક મહાત્માઓ કહે છે કે દોરીને શ્રી કૃષ્ણના કોમળ અંગનો સ્પર્શ થતા દોરીને દયા આવી. કનૈયો અતિ કોમળ છે અને બાંધે તો કનૈયાને કષ્ટ થશે. આમ દોરીનો સ્વભાવ બદલ્યો. જે પરમાત્માને મનથી સ્પર્શ કરે તો સ્વભાવ સુધરે છે. આજે દોરી તે પ્રત્યક્ષ કરે છે કે યજ્ઞ કરવાથી, તીર્થયાત્રા કરવાથી, બ્રાહ્મણોને જમાડવાથી સ્વભાવ સુધરતો નથી. જે મનથી પ્રભુનું ધ્યાન કરે છે, જે મનથી પરમાત્માને મળે છે, તેનો સ્વભાવ સુધરે છે. દોરી 2 આંગળ ઓછી થાય છે. જીવ ઈશ્વરમાં 2 આંગળનું અંતર છે. જીવ નિર્મોહિત થાય તો જ તે ઈશ્વરને બાંધી શકે. માએ ગમે તેટલી દોરી જોડી, છતાં તે 2 આંગળ ઓછી પડી. કારણ દોરીએ બીજાને બાંધવાનો પોતાનો સ્વભાવ છોડી દીધો. આ જોઈ ગોપીઓ માને કહે છે કે માં ગમે તે કર, આ કનૈયાને ભાગ્યમાં બંધન લખ્યું જ નથી. એ તો અમને બંધનમાંથી છોડાવવા આવ્યો છે, એને કોઈ બાંધી શકે નહીં. કનૈયો ગાલમાં ધીરે ધીરે હસે છે. આથી યશોદાજી વધારે ચડ્યા. 4-5 વર્ષનો બાળક મને દાંત બતાવે છે. તું સમજે છે શું? આજે તને ગમે તે થાય, હું તને બાંધીને જ રહીશ. તેણે ઘરની બધી દોરીઓ ભેગી કરી છે અને જેવા કનૈયાને બાંધવા જાય છે ત્યાં વળી દોરી 2 આંગળ ઓછી થાય છે. મહાપુરુષો કહે છે કે શ્રી કૃષ્ણ જ્યાં હોય ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર હોય છે. ઐશ્વર્ય શક્તિ અને વાત્સલ્ય શક્તિ વચ્ચે ઝઘડો થાય છે. યશોદાજીનો વાત્સલ્ય ભાવ છે. ઐશ્વર્ય મારો બાળક છે, એને ચોરી કરવાની આદત પડી ગઈ છે, હું તેની આદત નહીં સુધારું તો કોણ સુધારશે? મારે એની આદત સુધારવી છે. ઐશ્વર્ય શક્તિ પરમાત્માને સ્વામી માને છે. તે કહે છે કે કોઈ મારા પતિદેવને બાંધે એ મારાથી સહન થાય નહીં. કેવી રીતે બાંધે એ હું જોઉં છું. ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરે છે ને દોરીને ટૂંકાવે છે. સુખદેવજી
મહારાજ દર્શન કરતા કરતા બોલ્યા છે કે કનૈયાને દયા આવી છે, માં થાકી ગયા છે, જીવ અલ્પ શક્તિ હોવા છતાં દુરાગ્રહી બને છે અને પરમાત્માના અનંત શક્તિમાન છે છતાં અનાગ્રહી છે. આ જીવમાં શક્તિ તો ઓછી છે, પણ જીવ પોતાનું ધાર્યું કરવા માંગે છે, તેથી તે દુઃખી થાય છે. મારે કનૈયાને બાંધવો જ છે, ગમે તે થાય. મારો દુરાગ્રહ હતો, કનૈયો આજે માના દુરાગ્રહને માને રાખે છે. પરમાત્મા ભક્ત આધીન છે, તેમણે ઐશ્વર્ય શક્તિને હુકમ કર્યો, મારી માને બાંધવાની ઈચ્છા છે, તું દોરીને કેમ ટૂંકાવે છે? અત્યારે હું તારો ધણી નથી, અત્યારે હું યશોદાજીનો દીકરો છું. પ્રેમ રસ લેવા માટે, પ્રેમ રસ આપવા માટે હું બાળક થયો છું. હું દ્વારકામાં ચાલી જા, તો દ્વારકામાં ચાલી જા, હું દ્વારકામાં આવીશ ત્યારે તારો ધણી થઈને આવીશ. અત્યારે મારી માતાને મને બાંધવાની ઈચ્છા છે, તો ભલે બાંધે. વ્રજમાં તારે આવવાની જરૂર નથી. પરમાત્માએ બંધનનો સ્વીકાર કર્યો છે. શ્રી કૃષ્ણે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો હતો. તેમણે કુરુક્ષેત્રના યુદ્ધમાં શસ્ત્ર ધારણ કર્યું હતું. ભીષ્મ પિતામહ જ્યારે અર્જુનને પરાવાર પરેશાન કરે છે, ત્યારે શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર લઈ ભીષ્મને મારવા દોડ્યા. આ જોઈ ભીષ્મ પિતામહે પોતાના શસ્ત્રો ફેંકી દીધા અને કહે કે વાહ મારા પ્રભુ, તમે મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. ગોકુળ લીલામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે, પોગંડ લીલામાં સંખ્યા ભાવ મુખ્ય છે, ગોપીઓ સાથેની લીલામાં માધુર્ય ભાવ મુખ્ય છે. પરમાત્મા કહે છે કે મારા અને તારા વચ્ચે બે જ આંગણનું અંતર છે, અહમતા અને મમતા રૂપી બે આંગણનું અંતર છે. જેનામાં અહમતા અને મમતા હોય તે મને કદી બાંધી શકે નહીં. ત્રિગુણાત્મક માયા દોરી પરમાત્માને બાંધી શકતી નથી. તેઓ તો પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી દોરીથી બંધાય છે, પોતાની મરજીથી બંધાય છે. જ્ઞાન કે યોગ પણ તેમને બાંધી શકતા નથી. પુષ્ટિ ભક્તિનું આ રહસ્ય છે. પરમાત્મા કૃપા ના કરે ત્યાં સુધી જીવ પરમાત્માને બાંધી શકે નહીં. જીવ તો સ્વાર્થને લીધે બંધનનો સ્વીકાર કરે છે. આજે પરમાત્મા નિષ્પ્રાહિત હોવા છતાં બંધનનો સ્વીકાર કરે છે. પરમાત્મા જ્યારે બંધાય છે ત્યારે જ જીવ બંધનમાંથી છૂટે છે અને તેઓ ઉદ્ધાર થાય છે. પરમાત્મા જ્યાં સુધી પ્રેમ દોરીથી બંધાતા નથી ત્યાં સુધી માયા માંથી છૂટી શકતા નથી. આ બતાવા દામોદર લીલા છે. દોરડા વડે પેટ આંગળથી બંધાય એટલે કૃષ્ણનું નામ પડ્યું દામોદર. બોલો દામોદર ભગવાન કી જય. જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો વિજય થાય છે. આ દામોદર લીલાનું રહસ્ય છે. શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા જાય છે ત્યારે યશોદાજી શ્રી કૃષ્ણને વિનવે છે અને કહે છે કે બેટા, મેં તને દોરડાથી બાંધેલો તે તું ભૂલી જજે. તને બાંધ્યો તે મારી ભૂલ હતી, તારા મનમાં તે રાખીશ નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે માં, હું બધું ભૂલી જઈશ, પણ આ કદી નહીં ભૂલું. હું 56 કોટી યાદવોનો રાજા થઈશ, 16,000 ગોપીઓનો પતિ થઈશ, પણ માં હું તારો છું, તારો બંધાયેલો છું. આ ચરિત્રમાં યશોદાજીનો વિજય છે. જ્ઞાન તપશ્ચર્યા પર ભક્તિનો વિજય છે. જ્ઞાનીઓ તપના પ્રતાપે પરમાત્માના દર્શન કરી શકે છે, પણ પરમાત્માને બાંધી શકે નહીં. વિશુદ્ધ ભક્ત જ પરમાત્માને બાંધી શકે. તેથી પરમાત્મા કહે છે કે હું મુક્તિ આપું છું, અનન્ય ભક્તિ નહીં. ભક્તિ આપો તો મારે બંધાવવું પડે છે. અહીંયા એક દામાજીનો દ્રષ્ટાંત છે કે ભક્ત દામાજી
કર ભરી શક્યા નહીં. આથી યવન સરદારો તેમને પકડીને લઈ જાય છે. રસ્તામાં તેમણે વિનંતી કરી, મને એકવાર પંઢરપુરના વિઠ્ઠલનાથના દર્શન કરાવો, પછી મને લઈ જાઓ. સરદારો તેને પંઢરપુર લાવ્યા છે. ભક્ત દામાજીનો ની દશા જોઈ વિઠ્ઠલનાથજીનું હૃદય પીગળ્યું છે. તેમને થયું કે મારો દામો બંધાયો છે. પંઢરપુરના વિઠ્ઠલનાથજીએ હરિજનનું રૂપ ધારણ કરી દરબારમાં ગયા અને બધું દેવું ચૂકતે કરી તે દામાજીને છોડાવે છે. પરમાત્માએ દામાજીને ભક્તિ આપેલ, તેથી દામાજી માટે હરિજન બનવું પડે છે. યશોદાજી કનૈયાને ખાંડણીયા સાથે દોરીથી બાંધી રસોડામાં ગયા છે. માએ વિચાર્યું કે હું રસોડામાં જઈને રસોઈ બનાવીશ અને પછી કનૈયાને છોડીશ, એને જમાડીશ. બાળક ભૂલી જશે. કનૈયાને બાંધી યશોદા મૈયા રસોડામાં ગયા છે. માનું શરીર રસોડામાં છે પણ મન કનૈયામાં છે. યશોદાજી રસોડામાંથી વારંવાર કનૈયાને જુએ છે. આજે કોઈ પણ બાળક ઘરે ગયું નથી, બધા દુખી છે. તે બાળકો કનૈયાને છોડવાનો પ્રયત્ન કરે છે, પણ યશોદાજીએ ગાંઠો તેવી મક્કમ વાળી હતી કે કોઈ બાળક છોડી શક્યો નહીં. કોઈ બાળક કનૈયાને ખભે હાથ રાખે છે, કોઈ માથે હાથ ફેરવે છે. કનૈયા, તને કોઈ દુઃખ થયું નથી ને? પીડા કોઈ થતી નથી ને? કનૈયો કહે કે મને કોઈ દુઃખ કે પીડા થતી નથી. હું તો ગમ્મત કરું છું, હું તો ખોટું રડતો હતો. કનૈયાને થયું કે મિત્રોને કહીશ કે મને દુખે છે, પીડા થાય છે, પરિશ્રમ પડે છે તો બધા બાળકો દુઃખી થશે. વૈષ્ણવ ચિંતા કરે છે કે મારા ઠાકોરજીને કઈ પરિશ્રમ ના થાય, અને પરમાત્મા ચિંતા કરે છે કે મારા વૈષ્ણવોને કઈ પરિશ્રમ ના થાય. કનૈયો મિત્રોને કહે છે કે આજે મારે બળદગાડાની લીલા કરવી છે. હું બળદ બનીશ અને આ ખાંડડિયાને ગાડો બનાવીશ. હું આજે બળદગાડાની જેમ ખેંચીશ. કનૈયો ખાંડડિયાને ખેંચવા લાગ્યો. તે ખાંડડિયાને ખેંચતો ખેંચતો યમલા અર્જુનના બે ઝાડ પાસે આવ્યો અને તે બે ઝાડ વચ્ચે થઈને નીકળ્યો. ખાંડણીઓ બે ઝાડની વચમાં અટકાયો. આથી કનૈયાએ જોર કરીને ખાંડણીઓ ખેંચ્યો કે તે બંને ઝાડ પડી ગયા. તેમાંથી તે બે તેજસ્વી પુરુષ બહાર આવ્યા. કૃષ્ણેસ્તો ગ્રહે કીર્તેષુ વ્યાઘ્રાય માતરી પ્રભો આદ્રાક્ષીર્ધજુનો પૂર્વે ગ્રહકો ધનાત્મજો. 9મા અધ્યાયમાં યશોદામાં કનૈયાને બાંધે છે, જ્યારે 10મા અધ્યાયમાં યમલા અર્જુનના મોક્ષની કથા છે. નારદજીના શ્રાપથી કુબેર ભંડારીના બે દીકરાઓ નંદ બાબાના આંગણામાં બે ઝાડ થયા હતા. આજે તેમનો ઉદ્ધાર થયો છે. રાજા પરીક્ષિત પૂછે છે કે મહારાજ, કુબેર ભંડારીના આ બે દીકરાઓને નારદજીએ શા માટે શ્રાપ આપ્યો તે કથા વિસ્તારપૂર્વક કહો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે નળ કુબેર ને મણિગ્રીવ કુબેરના પુત્રો છે. બાપની સંપત્તિનો કોઈ પાર નથી. વગર મહેનતનો પૈસો બુદ્ધિને બગાડે છે. સંપત્તિનો અતિરેક થાય ત્યારે 3 દુર્ગુણો આવે છે: જુગાર, વ્યભિચાર અને માંસ મંદિરાનું વ્યસન. અતિ સંપત્તિમાં જુગારનું વ્યસન થાય છે, માંસનું વ્યસન થાય છે. સંપત્તિના અતિરેકમાં સદવર્તન રહેતું નથી. સંપત્તિનો અતિરેક થાય છે ત્યારે લોકો તમામ આહાર કરે છે, તામસ આહાર કરે છે. સુખદેવજી કહે છે કે રાજાન નારદજીએ નળ કુબેર અને
મણિગ્રીવને ક્રોધ ભરીને નહીં પણ કૃપા કરીને શ્રાપ આપ્યો હતો. નળ કુબેરે અને મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા છે. તેઓ અનેક ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કરે છે, ખૂબ મદ્રાપાન કરે છે. એક દિવસ તેઓ ખૂબ મદ્રાપાન કરી ગંગા કિનારે આવ્યા અને ગંગાજીના પવિત્ર જળમાં યુવાન સ્ત્રીઓ સાથે જળ વિહાર કરવા લાગ્યા. તીર્થમાં વિલાસી જીવ જાય તો તે તીર્થની પવિત્રતાનો ભંગ કરે છે. આવા માણસોના કૃત્યોથી તીર્થની મર્યાદાનો ભંગ થાય છે અને તેનો દેવત્વ નાશ પામે છે. મહાપ્રભુએ દુઃખથી કહ્યું છે કે તીર્થમાં વિલાસી લોકો રહેવા આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઈ ગયા છે. ગંગાદિ તીર્થે વર્ષે દુષ્ટે રે વર્તે સ્મેહે તિરોહિતાદિ દેવેશે કૃષ્ણ એવ ગતિર્મમ. દેવર્ષિ નારદજી ત્યાંથી પ્રસાર થાય છે. નારદજીએ આ દ્રશ્ય જોયું. નારદજીએ જોયા છતાં નળકુબેર અને મણિગ્રીવે તેમની મર્યાદા જાળવી નહીં. ત્યારે નારદજીએ ખૂબ દુઃખ થયું. કેવું સુંદર શરીર મળ્યું છે, છતાં કેવો દુરુપયોગ કરી રહ્યા છે. માનવ શરીર પરમાત્માની સેવા કરવા માટે છે. લક્ષ્મીના મદમાં આ નાશવંત શરીરને લોકો અજરા અમર માને છે અને બીજા પ્રાણીઓને દ્રોહ કરે છે. છેવટે તો શરીર રાખનો ઢગલો થવાનું છે. આ મનુષ્ય ભૂલી જાય છે. આ જીવ જાણતો નથી કે આ શરીર ઉપર કોનો હક છે. વ્યક્તિ કહે છે કે મારા શરીરનો માલિક હું છું, મારે તેની કાળજી લેવી પડે છે. માતા કહે છે આને મેં મારા ઉદરમાંથી પાળી પોષી મોટું કર્યું છે, તેથી હું હકદાર છું. પિતા કહે છે કે મારા વીર્યથી તે ઉત્પન્ન થયું છે, તેથી તે શરીરનો હકદાર હું છું. પત્ની કહે છે કે તેની સાથે મારા લગ્ન થયા એટલે હું હકદાર છું. અગ્નિ કહે છે કે જો આ શરીર ઉપર મા બાપ પત્નીનો હક હોય તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી? તે શરીર ઉપર મારો હક છે એટલે સ્મશાનમાં લાવીને મને અર્પણ કરવામાં આવે છે. તે શરીર ઉપર તો મારો હક હતો. શિયાળ કૂતરા કહે છે કે જ્યાં અગ્નિ સંસ્કાર થતો નથી ત્યાં તે અમને ખાવા મળી જાય છે, એટલે આ શરીર અમારું છે. ખરેખર આ શરીર ઉપર કોનો હક છે તેની સમજ પડતી નથી. ત્યાં પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો કે આ શરીર કોઈનું નથી, મેં તે જીવને આપ્યું છે, તેથી તે મારું છે. દેવદત્તમિમં લાબ્ધાય લોકમજેન્દ્રિયઃ યોનાદેન ત્વાત પાદો સાસોચ્ચ મહાવચકઃ. કે જગતના માનવીઓને આ મનુષ્ય શરીર આપે કૃપા કરીને આપેલું છે. મનુષ્ય તેને પ્રાપ્ત કરીને પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી અને પ્રભુનો શરણ લેતા નથી. તે મનુષ્યનું જીવન અતિ શોચનીય છે. તે પોતે પોતાની જાતને દગો દઈ રહ્યો છે. આ શરીર સંસારના વિષયો ભોગવવા મળ્યું નથી, આપ્યું નથી. 100 રૂપિયાની નોટ ફાટી ગઈ હોય કે તેના ઉપર તેલના ડાઘ પડ્યા હોય પણ તે નોટ ઉપર નંબર દેખાતો હોય તો તેને કોઈ ફેંકી દેતું નથી. તેમ આ શરીર ફાટેલ અને ગંદુ છે, પણ શરીર ઉપરનો નંબર સારો છે, એટલે આ શરીરથી પરમાત્માનું ભજન, કીર્તન, નામ જપ થઈ શકે છે. ભગવાનના નામ જપનો આનંદ તો આ મનુષ્યને જ મળે છે. કૂતરા બિલાડા ભગવાનનું નામ લઈ શકતા નથી, તે પોતાના સ્વરૂપને જાણી શકતા નથી, તો પછી ભગવાનને ક્યાંથી જાણી શકે?
આ નિત્ય સેવા શરીરથી નિત્ય એવા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. નળ કુબેર અને મણિગ્રીવને પરમાત્માએ સુંદર શરીર આપ્યું છે, સંપત્તિ આપી છે, બીજી સાનુકૂળતા છે, પણ તેઓ ભોગ વિલાસમાં ફસાય છે. મદમાં અંધ થયેલા લોકોને કઈ ભાન નથી. નારદજીને તેમની ઉપર દયા આવી. આ લોકોને સન્માર્ગે વાળું તેમને શ્રાપ આપ્યો કે જાઓ, તમે બંને ઝાડ થશો. સંપત્તિનો અને શક્તિનો કેવળ ભોગ વિલાસમાં દુરુપયોગ કરે તેને બીજા જન્મમાં ઝાડ થવું પડે છે. એવી રીતે ભોગ ભોગવો એટલે શરીર રોગી થાય. ભોગ ઇન્દ્રિયોને રોગી કરવા માટે નથી, પણ ઇન્દ્રિયોને રાજી કરવા માટે છે. વૃક્ષ એ ઝાડ નથી, તે પાપ યોનિ છે. તેને તડકો અને ઠંડીનો માર સહન કરવો પડે છે. વૃક્ષોને તપ કરવું પડે છે. નારદજીએ શ્રાપ આપ્યો છે કે તમે નંદ બાવાના આંગણામાં ઝાડ થશો. શ્રાપ સાંભળી નળ કુબેર અને મણિગ્રીવ ને પોતાની ભૂલ સમજાઈ તેમને ઘણો પશ્ચાતાપ થયો. તેઓ નારદજીને શરણે આવ્યા. નારદજીએ કૃપા કરીને તેમણે ગોકુળમાં ઝાડનો અવતાર આપ્યો છે. નંદ બાવાના ઘરના આંગણામાં તમને ઝાડનો અવતાર મળશે. તમને કનૈયો સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આ શ્રાપ કહેવાય કે આશીર્વાદ. યોગીઓ પણ વૃંદાવનમાં વૃક્ષ લતાઓનો અવતાર માંગે છે ત્યારે આમને વગર માંગે મળે છે. નારદજીને શ્રાપ તો આપ્યો, પણ સંતોનો શ્રાપ કે ક્રોધ આશીર્વાદ રૂપ હોય છે. એટલે તેમને ગોકુળમાં વૃક્ષોનો અવતાર મળ્યો. ઉદ્ધવજી વૃંદાવનમાં ગોપીઓનો કૃષ્ણ પ્રેમ જોઈ, ત્યાંનું કૃષ્ણમય વાતાવરણ જોઈ મન એવી ઝંખના વ્યક્ત કરે છે કે અહીં તો ગોપીઓ પણ મુકુંદ પદવીને પામેલી છે. એવી આ ગોપીઓની ચરણરજ અહીંની વૃક્ષ લતાને મળે છે. વૃક્ષ લતાઓનું એ ભાગ્ય જોઈ મને પણ એવી કોઈ વૃક્ષ લતા રૂપે અહીં જન્મ આપો, એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. નળ કુબેર અને મણિગ્રીવ નંદજીના આંગણામાં બે ઝાડ થયા છે. નારદજીનું વચન સત્ય કરવા માટે પ્રભુએ આ લીલા કરી છે. નળ કુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર થતા તેઓ કનૈયાને વારંવાર વંદન કરે છે અને સ્તુતિ કરે છે. નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુ નામ પતયે નમઃ. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા, હસ્તો ચ કરમેષુ મનસ્તપદયો નેહા. સ્મૃત્યા શિરસ્ત્વા નિવાસ જગત પ્રણામે, દ્રષ્ટિ સંતા દર્શને ભવતનૂના. અમારી એક એક ઇન્દ્રિયોને ભક્તિ રસમાં તરબોળ કરો. અમારી વાણી આપના ગુણાનુવાદ ગાવામાં રચી પચી રહે. અમારા કાન આપની કથા સાંભળવામાં તલ્લીન રહે. અમારા હાથ આપના સેવા કાર્યમાં અને અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં લીન રહો. અમારું મસ્તક આપના નિવાસ રૂપ જગતને પ્રણામ કરવામાં રત રહો. અમારી દ્રષ્ટિ આપની મૂર્તિ રૂપ સંત પુરુષોનું દર્શન કરવામાં તત્પર રહો. આમ આંખ, કાન, હાથ, મન, વાણી એક એક ઇન્દ્રિયોને ભક્તિ રસનું દાન કરો તો ઇન્દ્રિયોનું ને શાંતિ મળશે. નળ કુબેર મણિગ્રીવને પ્રભુએ સદગતિ આપી છે. તેઓ આ સ્તુતિ કરી ગોલોક ધામ પધાર્યા છે. તેમના
સ્વધામ ગયા પછી મોટા ધડાકા સાથે બે ઝાડ મૂળમાંથી ઉખડી ગયા છે. અત્યાર સુધી બે ઝાડ પડ્યા નથી. યોગ માયાએ ઝાડને પકડી રાખ્યા હતા. તેમના સ્વધામ બાદ બે ઝાડ પડી ગયા. ઝાડ પડવાનો અવાજ સાંભળી ગોપીઓ અને ગોવાળો ત્યાં દોડતા આવે છે. જુએ છે તો બે મોટા ઝાડ મૂળમાંથી ઉખડીને નીચે પડેલા છે. બાજુમાં કનૈયો ખાંડણીયા સાથે બંધાયેલો છે. ગોપીઓ વાતો કરે છે કે આ કનૈયો કેવો ભાગ્યશાળી છે કે કનૈયો કે અનેક રાક્ષસીઓ આવ્યા છતાં તેનો વાળ વાંકો થયો નથી. એ બધાથી બચે છે. તેમાં ઈશ્વરની કૃપા છે. નંદ બાબાએ સાંભળ્યો કે એમના આંગણામાં બે ઝાડ તૂટી પડ્યા છે. તે દોડતા ત્યાં આવે છે. તેમને જોયું તો બે ઝાડ ધરતી પર પડ્યા છે અને તેમની બાજુમાં કનૈયો ખાંડણીયા સાથે બંધાયેલો ઊભો છે. કનૈયો મારો દીકરો છે એવો નંદ બાબા વાત્સલ્ય ભાવ જાગૃત થયો છે. નંદ બાબાને કનૈયો ખૂબ જ ગભરાયેલો દેખાય છે. આ ગોપીઓ ગોવાળો બધા વાતો કરે છે પણ કોઈ કનૈયાને છોડતું નથી. આ વૃદ્ધ અવસ્થામાં અનેક દેવોની બાધા રાખ્યા પછી આ દીકરો આવ્યો છે. એની માને જરાય કદર નથી. તેમની આંખો ભીની થઈ ગઈ છે. તે દોડતા આવીને કનૈયાને ખાંડણીયા સાથે છૂટો કરે છે અને ઉચકીને છાતી સરસો લગાવે છે. પિતા પુત્ર એક થયા. કનૈયો નંદ બાબાને પ્યારથી કહે છે કે મારી માં મને મારે છે અને બાંધે છે. નંદ બાબા કહે કે બેટા તારી માએ તને બાંધ્યો પણ મેં તો તને છોડ્યો ને. કનૈયો કહે કે હા બાબા તમે મને છોડ્યો. નંદ બાબા પૂછે છે કે બેટા તું કોનો દીકરો? કનૈયો કહે કે આજ સુધી માનો દીકરો હતો પણ હવે હું તમારો દીકરો થઈ ગયો છું. નંદ બાબા રોજ કનૈયાને પૂછે છે કે બેટા તું કોનો દીકરો? કનૈયો કહે કે હું મારી માનો દીકરો. નંદ બાબાને બહુ ઈચ્છા હતી કે કનૈયો એક દિવસ મને કહે કે તું મારો દીકરો છું. આજે નંદ બાબાની ઈચ્છા પૂરી થઈ છે. નંદ બાબા કનૈયાને ઉચકીને ઘરમાં લઈ આવે છે. તે યશોદાજીને ઠપકો આપે છે. તે કનૈયાને શા માટે બાંધ્યો? શું તારી બુદ્ધિ બગડી ગઈ છે? યશોદા મૈયા કહે છે કે બધા મને ઠપકો આપે છે. ગોપીઓ મને સંભળાવે છે પણ શું કરું? તેને ચોરી કરવાની આદત પડી ગઈ છે. તેને આ આદત છોડાવવા માટે જ મેં તેને બાંધ્યો છે. મને તેના ઉપર કોઈ રીસ કે નારાજગી નથી. તે તો મારા પ્રાણ છે. નંદ બાબા કહે છે કે બાળક છે, બાલ્ય અવસ્થામાં બંધાય આવો કરે છે. મોટો થયા પછી તે સુધરી જશે. તે કનૈયાને બાંધ્યો તે ખોટું કર્યું. યશોદાજી કનૈયાને લાડ કરીને બોલાવે છે. બેટા અહીં આવ. કનૈયો કહે કે હું નહીં આવું. હું તો બાબાનો દીકરો છું. કનૈયાને રાજી કરવા નંદ બાબા બોલે છે કનૈયા તું રડીશ નહીં. માએ તને બાંધ્યો હશે ને, તારી માને હું તાંબલા સાથે બાંધી દઈશ અને લાકડીએ વડે ફટકારીશ. આ સાંભળી કનૈયો બોલ્યો કે બાબા બાબા મારી માં મને ભલે મારે કે બાંધે પણ તમે મારી માને બાંધશો કે મારશો નહીં. આ સાંભળી યશોદાજીની આંખમાં આંસુ આવી ગયા છે. કનૈયાને મારા ઉપર કેટલો પ્રેમ છે. મને બધા ના પાડતા હતા છતાં મેં કોઈનું સાંભળ્યું નહીં અને તેને બાંધ્યો. મારી બુદ્ધિ જ બગડી ગઈ છે. હું બહુ નિષ્ઠુર થઈ ગઈ છું. હું લાયક માં નથી. મારો કનૈયો તો પ્રેમની મૂર્તિ છે. એ સર્વ સાથે પ્રેમ કરે છે. યશોદાજી ખૂબ વ્યાકુલ થયા છે. તેઓ રડવા લાગ્યા છે. રડતા રડતા કહે છે કે હવેથી કદી તને હું નહીં બાંધું. મારી ભૂલ થઈ ગઈ. જ્યારે કોઈ પણ જીવ પરમાત્માને માટે રડે છે
ત્યારે પ્રભુને દયા આવે છે. કનૈયાએ જોયું કે મારી માં મારા માટે રડે છે. તે નંદ બાબાને કહે કે બાબા મને તો ભૂખ લાગી છે, તમારી પાસે તો કાંઈ નથી, હું તમારો નથી નહીં પણ મારી માનો દીકરો છું. કનૈયો બાબાને છોડી દોડતો દોડતો માની ગોદમાં જઈને બેસી જાય છે અને કહે છે કે માં હું તારી પાસે આવ્યો. યશોદાજી કનૈયાને ઉચકીને છાતીએ લગાવે છે. કનૈયો માની ગોદમાં બેસે છે. પીતાંબરથી માના આંસુ લૂછે છે. માં કનૈયાને પ્રેમ કરે છે. કેવો ડાયો છોકરો છે. કનૈયો માને કહે મારા મિત્રોને મેં કહેલો કે મારી માં મને છોડશે ત્યારે તમને બધાને હું જમાડીશ. માં મારા મિત્રોને મારે જમાડવા છે. યશોદાજી કબૂલ થયા છે. કનૈયો બધા મિત્રોને પોતાને ત્યાં જમવા બોલાવે છે. તે બધા મિત્રોને પોતે પીરસી આગ્રહ કરી પ્રેમ પૂર્વક જમાડે છે. ખાનાર કરતા પણ પ્રેમથી પરસનારને હજાર ગણું સુખ મળે છે. ખાનારમાં ભગવાનના દર્શન કરો, પ્રેમથી પીરસો. ખાઈને રાજી થાય એ વૈષ્ણવ નહીં, જે પ્રેમથી ખવડાવીને રાજી થાય તે વૈષ્ણવ. કનૈયો બધાને પ્રેમથી ભોજન કરાવે છે. બધા કનૈયાનો જય જયકાર કરે છે. ગોકુળની આ મુખ્ય લીલા છે. જ્ઞાની અને તપસ્વી પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે, પણ પરમાત્માને બાંધવાની શક્તિ જ્ઞાનીમાં નથી. ભક્તિ જ પરમાત્માને બાંધી શકે છે. જ્ઞાની બ્રહ્મનું ચિંતન કરતા કરતા બ્રહ્મમય થઈ શકે છે, પણ પરમાત્માને બાંધી શકતા નથી. જ્ઞાન અને તપ કરતા પ્રેમ લક્ષણા ભક્તિ જ શ્રેષ્ઠ છે. પરમાત્મા જીવ માત્ર ઉપર પ્રેમ વરસાવે છે. આજ પણ આ જીવ એવો દુષ્ટ છે કે તે સાથે પ્રેમ કરતો નથી. પ્રભુ સાથે પ્રેમ જગાડવા માટે પ્રભુના ઉપકારનો વારંવાર સ્મરણ કરો. હું પરમાત્માનો રણી છું. આજથી એવી ભાવના કરો કે હું ઠાકોરજીને લીધે સુખી છું. પ્રભુની કૃપાથી હું સુખી છું. આવો વિચાર વારંવાર કરશો તો પ્રભુમાં પ્રેમ જાગશે. પરમાત્મા બીજું કઈ માંગતા નથી, માત્ર પ્રેમ માંગે છે. પ્રભુ સાથે પ્રેમ કરવો હોય તો બે વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખજો. પ્રભુ પાસે કઈ માંગશો નહીં અને પ્રભુએ કરેલા ઉપકારને ભૂલશો નહીં. જીવ પ્રભુને બીજા કોઈ પણ સાધનથી બાંધી શકે નહીં, ફક્ત પ્રેમ દોરીથી બાંધી શકે છે. ભાગવતમાં હાસ્ય રસ, શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ વગેરે નવ રસો છે અને 10મો રસ ભક્તિ રસ. તેમાં છલોછલ ભર્યો છે. ભક્તિ રસ બીજા 9 રસોથી ઉત્તમ છે, કારણ અન્ય સર્વ રસમાં ન્યૂનતા છે. તુલસીદાસજી કહે છે કે ભક્તિ જ પ્રભુને પીગળાવી શકે છે. ભક્તિને કોઈ પણ જાતની અવલંબનાની જરૂર પડતી નથી. તે સ્વતંત્ર છે. જ્ઞાન વિજ્ઞાન પણ ભક્તિને આધીન છે. ભક્તિ એ કોઈને આધીન નથી. આથી ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભક્તિનો આવો મહિમા છે. જ્ઞાનીને કંઈક માયાના આવરણ સાથે બ્રહ્મના દર્શન થાય છે. જ્ઞાનીને કીર્તિ વગેરેથી પણ ઝંખના થાય કરે છે. જ્યારે ભક્તિને કોઈ વળગણ નથી. ભક્તિ નિરાવરણ છે. આવરણ વગરના નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર એકલી ગોપીઓને જ થયો છે. એટલે કે ભક્તિથી થયો છે. અંદરના વિકારો જવા જોઈએ. સાધુ થવાની જરૂર નથી, પણ સરળ થવાની જરૂર છે. જીવ નિર્મળ અને નિર્દોષ ના થાય ત્યાં સુધી તેને ઈશ્વરના દર્શન થતા નથી. ઝાડનો ઉદ્ધાર થયો પણ ખાંડણીયાનો ઉદ્ધાર કેમ ના થયો? કનૈયો બંને વૃક્ષની વચ્ચે થઈને બીજી બાજુ નીકળ્યો હોય, ખાંડણીયો વાકો થઈને ત્યાં અટકી ગયેલો. પરમાત્માએ ઝાડની અંદર પ્રવેશ કર્યો એટલે ઝાડનો ઉદ્ધાર થયો.
પરમાત્મા એના અંતર દેહમાં પ્રવેશ કરે તેનો ઉદ્ધાર થાય. તે જે રીતે પરમાત્મા આપણા હૃદયમાં આવે તો જ આપણે ઉદ્ધાર થાય. દામોદર લીલામાં શ્રી કૃષ્ણે બતાવ્યું છે કે જ્યારે મને જીવ બાંધે ત્યારે હું બંધનમાંથી છોડાવું છું. સુખદેવજી કહે છે કે રાજન અનેક વાર ગોપીઓ યશોદાજી પાસે આવીને કહે છે કે માં મારે ઘેર કનૈયાને મોકલો ને. યશોદાજી કહે હું ક્યાં ના પાડું છું, તે આવે તો લઈ જાઓ. ગોપીઓ કનૈયાને પૂછે છે તું મારે ઘેર આવીશ? કનૈયો કહે હું તારે ઘેર આવું તો તું મને શું આપીશ? ગોપીઓ કહે કે માખણ. કનૈયો કહે કે કેટલું માખણ? ગોપીઓ કહે કે કેટલું માખણ? ગોપી પૂછે છે તો કેટલું માખણ ખાઈ શકીશ? કનૈયો બે હાથ પહોળા કરી બતાવે છે કે આટલું. ગોપી પૂછે છે કે તું આટલું માખણ ખાઈ શકીશ? કનૈયો કહે કે આ તો મારા મિત્રો માટે માંગુ છું, મારે કઈ ખાવું નથી, મારે તો ખવડાવવું છે. પરમાત્મા ખવડાવીને રાજી થાય છે. ખાનાર કરતા પ્રેમથી બીજાને ખવડાવનારને 1000 ગણો આનંદ મળે છે. જેનું મન માખણ જેવું કોમળ થયેલું હોય અને જેના જીવનમાં સાકર જેવી મધુરતા આવે તેને ઘેર કનૈયો આવે છે. ગોપી વિચારે છે કે કનૈયાને માખણ આપી દઉં તો તે લઈને ચાલતો થાય, મારી જોડે રહે પણ નહીં. તે કનૈયાને પોતાના ઘેર વધારે સમય રાખવા માટે કહે છે. તેને માખણ મફત નહીં મળે. તેને કનૈયાને પોતાના ઘેર વધારે સમય રાખવા માટે કહે છે કે તને માખણ મફત નહીં મળે, તારે મારા ઘરનું કામ કરવું પડશે. કનૈયો પૂછે છે કે હું શું કામ કરું? ગોપી કહે કે જા પેલો પાટલો લઈ આવ. પાટલો ભારે હતો, તે ઉચકવામાં જતા કનૈયાનું પીતાંબર છૂટી ગયું. ગોપીને નિરાવરણ કનૈયાના દર્શન થયા. બ્રહ્મ જ્ઞાનથી પ્રારબ્ધનો નાશ થતો નથી. બ્રહ્મ જ્ઞાનથી ક્રિયામાણ અને સંચિત કર્મો બળે છે. આ શરીરનું પ્રારબ્ધ છે ત્યાં સુધી આ વિદ્યાનો લેશ રહી જાય છે. પ્રારબ્ધ ભોગવ્યા પછી જ તેનો નાશ થાય છે. જ્ઞાનીને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે, પણ આ વિદ્યાનો લેશ અંશ રહી જાય છે એટલે કંઈક આવરણ સાથે સાક્ષાત્કાર થાય છે. ત્યારે બ્રજવાસીઓને નિરાવરણ શ્રી કૃષ્ણના દર્શન થાય છે. દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા, પણ તે માયાના આવરણ સાથે થયા હતા, તેથી તેનો ઉદ્ધાર થયો નહીં. કનૈયો ધીમે ધીમે પાટલો લઈ ગોપીને આપે છે, પછી માખણ માંગે છે. ગોપી કહે છે કે પહેલા થોડું તું નાચ, પછી તને માખણ આપું. કનૈયો માખણના લોભે નાચે છે. જગતને નચાવનાર નટવર પ્રેમને વશ થઈ આજે નાચે છે. ગોપીઓના પ્રેમમાં બંધાયેલો કનૈયો ગોપીઓના ઘરના કામો કરે છે. ગોપીઓના માથા ઉપર બેડું ચડાવે છે, પાટલા લઈ આવે છે, નાચે છે. પ્રેમનો કેવો પ્રભાવ દેખાઈ આવે છે કે બ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે. ગોપીઓનો કનૈયા પ્રત્યે નો પ્રેમ અતિશય વધી ગયો છે. ગોપીઓ પ્રેમ દોરીથી કનૈયાને બાંધે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. કનૈયો બધાને વાલો છે. વાલો આ પ્રેમના દોરીએ બંધાઈને કેવા કેવા લીલાઓ કરે છે.
એ શું કરે પંડિત ને રે કાજી રે વાલો મારો પ્રેમ ને વસંત રાજે ઘરમાં માઈનો વાલે આરોગ્ય ખીચડો વિદુરની ગાદી ભાજી ઠારે બોર વાલે સબરીના ગાદા હે પછી સપના ભોગ મેલ્યા તાગી રે વાલો મારો પ્રેમ ને વસંત હયો રાજી રે વાલો મારો પ્રેમ ને વસંત હયો રાજી પ્રેમ ને વસંત થયા રાજી રે વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી એમાં સુપર પંડિત ને કાજી રે વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી એ વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી વિદુરના ઘરે જેજી કૃષ્ણ પધાર્યા કેળા લાયા ને માગી રે વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી ગર્ભ કાઢીને વાલે સાલખ બનાવી ગર્ભ કાઢીને વાલે સાલખ બનાવી તોય ના જોયું એને દાટી રે વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી એ વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી એમાં શુકર પંડિત ને કાજી રે વાલો મારો પ્રેમ ને વસંત થયા રાજી રાજી ગુણ હતી તે પોપટ ભણાવતી એમાંથી લહેને લાગી ગુણ હતી ને પોપટ પઢાવતી એમાંથી લગની એને લાગી પ્રભુજી એને તો સહજે મળ્યા પછી સંસાર મેલ્યો જાગી રે વાલો મારો પ્રેમ ને વસંત રાજી રે વાલો મારો પ્રેમ ને ભગતો જનોની નિંદા કરીને જગત બન્યું આ ફુફાજી ભલે રે મજા મેતા નરસિંહ સ્વામી ભલે માળા તમે તો નરસિંહ સ્વામી ગિરધર રહ્યો માથે ગાદી રે વાલો મારો પ્રેમ ને વસંત રાજી રે વાલો મારો પ્રેમ ને વસંત રાજી શ્રી ભાગવત ભગવાન કી જય પ્રેમ
અને પરપ્રેમ અંતર છે. પુત્ર સાથે, મિત્ર સાથે, સ્વજન સાથે સ્નેહ કરે તેને પ્રેમ કહે છે, પરંતુ જે સર્વ સાથે પ્રેમ કરે છે એને પરમ પ્રેમ કહે છે. શ્રી કૃષ્ણ સર્વ જીવો સાથે પ્રેમ કરે છે અને પ્રેમ કરે છે. ત્યારે આ જીવની લાયકાતનો પણ વિચાર કરતા નથી. આ જગતમાં ઘણા જીવો એવા છે કે જે ઈશ્વરનો અનાદર કરે છે, કહે છે કે ક્યાં છે ઈશ્વર, હું ઈશ્વરને માનતો નથી. અરે પાપી, આ જીવ આ પૃથ્વી પર તું રહે છે તે પરમાત્માની છે. પવન, પ્રકાશ, અન્ન, જળ આ બધું પરમાત્મા આપે છે, છતાં જીવ અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી. કેટલાક એવું કહે છે કે હું ઈશ્વરને માનું છું, પણ મને 24 કલાકમાં 3-4 કલાક ભગવાન માટે બેસવાની ફુરસદ નથી. તો તું ભગવાનને માને કે ના માને તે બધું સરખું જ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં બીજો પણ ભેદ છે કે થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તે સાધારણ પ્રેમ કહેવાય. જ્યારે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર નિસ્વાર્થ ભાવે સર્વ સાથે પ્રેમ કરે તેને પરમ પ્રેમ કહે છે. પરમાત્માને કોઈ સ્વાર્થ નથી, છતાં તે દરેક જીવ સાથે પ્રેમ કરે છે. લક્ષ્મીપતિ પરમાત્મા પૈસા માંગતા નથી, પ્રેમ માંગે છે. આ જીવ પરમાત્માને પૈસા આપે છે, પ્રેમ આપતો નથી. પ્રેમ કોઈ સ્ત્રી સાથે, કોઈ પુરુષ સાથે, ધન સાથે, કુટુંબ સાથે, મિત્ર સાથે, આહાર સાથે, કપડા સાથે કરે છે. તેનો પ્રેમ પાત્ર બદલાતું રહે છે. પરમાત્માને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા મનુષ્યને સંકોચ થાય છે. કદાચ કપડા બગડશે, સ્ત્રી ચોડાશે, તેની ચિંતા થાય છે. મનુષ્ય જેટલી કાળજી કપડાની રાખે છે તેટલી કાળજી તેના કાળજાની રાખતો નથી. કપડાને ડાઘ પડે તો ચિંતા કરે છે, મનના ડાઘની ચિંતા કરતો નથી. તે અંદર નજર કરીને જોતો નથી કે અમારા મનને કેટલા ડાઘ છે. કપડા છોડ્યા પછી એકલું મન સાથે લઈને જાય છે. જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે તેની વધારે કાળજી રાખવી જોઈએ. કોઈ જીવ સાથે વધારે પ્રેમ ના કરો. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે, પરમાત્મા સાથે પ્રેમ કરો. કદાચ તમને થશે કે અહીં તો રોજ કહેવામાં આવે છે કે પરમાત્મા સાથે પ્રેમ કરો, પણ પરમાત્મામાં પ્રેમ થતો નથી. એનું કારણ શું? પરમાત્મા સાથે પ્રેમ થાય એવો કોઈ ઉપાય બતાવો. તમે ઘરના બધા સાથે પ્રેમ કરો છો. પતિને એમ કે પત્ની મને સુખ આપે છે, પત્નીને એમ કે પતિને લીધે હું સુખી છું, ઘરના લોકો મને સુખ આપે છે. આમ સમજવાથી પ્રેમ થાય છે. પરંતુ આજથી નિશ્ચય કરો કે હું પરમાત્માને લીધે સુખી છું. આ બધું સુખ તેમને લીધે મને મળ્યું છે. કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી, કોઈ કુટુંબ, કોઈ મિત્ર સુખ આપતો નથી. બધા કરેલા કર્મના ફળ ભોગવવા માટે અહીં ભેગા થયા છે. જ્યાં કર્મનો સિદ્ધાંત પૂરો થાય ત્યાં સુખ આપનારા જ દુઃખનું કારણ બને છે. વ્યવહારમાં અનુભવ થાય કે જેનાથી બહુ સુખ મળ્યું છે એ જ રડાવે છે. સુખ તો પરમાત્મા જ આપે છે. પરમાત્માની કૃપાથી હું સુખી છું એવો વારંવાર વિચાર કરશો તો જ પ્રભુમાં પ્રેમ જાગશે. એ પ્રેમ માને છે, એમ માને છે કે હું
મારા કર્મથી સુખી છું તે અભિમાની છે. આપણે આપણી અંદર નજર કરીને વિચારીએ કે આજ સુધી મેં કેટલું પાપ કર્યું છે, પછી જ આપણાને પ્રભુની ઉદારતાને ખ્યાલ આવશે. પ્રભુએ આપણને આપણી લાયકાત કરતા વધારે આપ્યું છે. પરમાત્મા અતિ ઉદાર છે. આ કારણ પ્રેમ કરવો એ પ્રભુનો સ્વભાવ છે. પરમાત્મા નાસ્તિકો સાથે પણ પ્રેમ કરે છે. વૈષ્ણવો પરમાત્માને પ્રેમથી જ વશ કરે છે. પ્રેમ બળ એ સર્વથી શ્રેષ્ઠ બળ છે. દ્રવ્ય બળ, બુદ્ધિ બળ, શરીર બળ, જ્ઞાન બળ, આ સર્વની જ્યારે હાર થાય છે ત્યારે પ્રેમની જીત થાય છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં માનવ હાર પણ કબૂલ કરે છે. એક માં કથામાં જવા તૈયાર થઈ ત્યાં તેનો 3-4 વર્ષનો બાળક તેની સાથે આબા જીદ કરે છે. માં તેને રમકડા આપે છે, મીઠાઈ આપે છે, પૈસા આપે છે. બેટા તું ઘરમાં રહેજે, પણ બાળક બધું ફેંકી દે છે. એને તો માં જ જોઈએ છે. બાળકનો સોળ અને પ્રેમ માતામાં હોય છે. બાળક માની સાડી પકડીને ખૂબ જ રડવા લાગે છે એટલે માં બાળકનો પ્રેમ જોઈ દુર્બળ થઈ જાય છે. બીજા દિવસે કોઈ પૂછે કેમ કથામાં ના આવ્યા ત્યારે કહે બાબાએ મને પકડી રાખી. શું નાનો બાવો મને પકડી રાખી શકે? બાળક કરતા માતામાં શક્તિ વધારે છે, પણ તેનો બાળકમાં પ્રેમ વધારે છે. બાળકનો પ્રેમ જોઈ માં દુર્બળ બને છે. માં બાળકને આધીન થઈ જાય છે. જ્યારે આજ બાળક 25-26 વર્ષનો જુવાન થયો, તેને લગ્ન થયું, બહુ ઘરમાં આવી. એક દિવસ એની માં કથામાં જવા તૈયાર થઈ ત્યારે તે પરણેલો યુવાન પુત્ર માને કદાચ કથામાં જવાની ના પાડશે તો પણ માં કથામાં જરૂર જશે. તે કહે કે મારે માં મારા દેહનું આત્માનું કલ્યાણ કરવું છે. છોકરો કહે માં હું નાનો હતો અને હું ના પાડું ત્યારે તું કથામાં જતી ના હતી અને હવે પૈસા કમાવું છું, હું ના પાડું છતાં તું કથામાં જાય છે. આમ કેમ? માં સરળતાથી જવાબ આપે છે કે બેટા કે તું નાનો હતો ત્યારે તારો સોળ અને પ્રેમ મારામાં જ હતો. હવે તારી વહુ આવી ને તારા પહેલા જેવો પ્રેમ હવે મારામાં રહ્યો નથી. છોકરાઓ પરણે એટલે તેઓ માતા પિતાના પ્રેમને ઉપકારને ભૂલવા લાગે છે. બાલ્ય અવસ્થામાં બાળક માને આધીન હતો, પણ માં પણ એને આધીન રહેતી હતી. પણ છોકરો મોટો થયા પછી માં તેને આધીન રહેતી નથી. પુત્રનો પ્રેમ ઓછો થાય તેમ માનો પ્રેમ પણ ઓછો થાય છે. જીવ ઈશ્વરનો સંબંધ પિતા પુત્ર જેવો છે, માતા પુત્ર જેવો છે. પરમાત્મા સર્વની માં છે, પરમાત્મા સર્વનો પિતા છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. જે પ્રતિક્ષણે ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે, જે પ્રતિક્ષણે ભગવાનની મારા ઉપર કૃપા છે એવું સમજે છે, તે જ ભક્તિ કરી શકે છે. એનો જ પ્રભુમાં પ્રેમ જાગે છે. દરેક જીવ પ્રેમ તો કરે છે પણ તેમનો પ્રેમ જગત સાથે છે, પરમાત્મા સાથે નથી. જીવ નાનપણમાં માતાને પ્રેમ કરે છે, થોડો મોટો થતા મિત્રોને પ્રેમ કરે છે, લગ્ન થતા પત્નીને પ્રેમ કરે છે, ધન સંપત્તિને પ્રેમ કરે છે. આમ મનુષ્યનો પ્રેમ બદલાતો રહે છે. તેનો પ્રેમ સ્થાયી નથી. પ્રેમ અનેક જગ્યાએ વિખરાયેલો છે. આ વિખરાયેલા પ્રેમને ભેગો કરી તે પ્રેમ પરમાત્માને અર્પણ કરો, તે તમારા બની જશે. આ માટે સુદામાજીનું દ્રષ્ટાંત છે કે સુદામાજી મહારાજ જન્મથી અંધ નતા. તેમની આંખથી પાપ થવા લાગ્યું. આંખ ભક્તિમાં વિઘ્ન કરે છે તેમ જાણી સુરદાસજી મહારાજે આંખો ફોડી દીધી હતી. મારે જગત જેવું જોવું જ નથી. મારે હવે સતત શ્રી કૃષ્ણના દર્શન કરવા છે, મારે સતત ભક્તિ કરવી છે. સૂરદાસજી વૃંદાવનમાં રહે છે. સૂરદાસજીના ઇષ્ટદેવ બાલકૃષ્ણ છે. સુદામાજી આખો દિવસ શુદ્ધ ભાવથી કનૈયાનું ધ્યાન કરે.
કીર્તન કરે, જપ કરે. સુદામાજી મહારાજના ચરિત્રમાં લખ્યું છે કે આજે સુદામાજી બહુ પ્રેમથી કૃષ્ણ કીર્તન કરે ત્યારે નાનકડા બાલકૃષ્ણ સુદામાજીની સન્મુખ બેસીને કીર્તન સાંભળે છે. સુદામાજી કીર્તનમાં પરમાત્માને બહુ જ આનંદ આવતો હતો. સુદામાજીનો એવો નિયમ કે કોઈ માનવ પાસે ભીખ માંગવી નહીં. જ્યારે જ્યારે ભોજન, કપડા વગેરેની જરૂર પડતી ત્યારે તે બાલકૃષ્ણને કહે કે લાલા, મને બહુ ભૂખ લાગી છે, મારા કપડા બહુ ફાટી ગયા છે. ત્યારે શ્રી કૃષ્ણ કોઈને પ્રેરણા કરે અને સુદામાજીને તે વસ્તુ મળી જાય. સુદામાજી કનૈયાને માલિક માને છે. એક દિવસ એવું બન્યું કે સુદામાજી રસ્તા ઉપરથી પ્રસાર થઈ રહ્યા હતા. તે રસ્તામાં એક મોટો ખાડો હતો. તેમાં સુદામાજી પડી ગયા. ખાડો મોટો હતો તેથી સુદામાજી બહાર નીકળી શક્યા નહીં. તેમણે બાલકૃષ્ણને યાદ કર્યા. બાલકૃષ્ણ ત્યાં આવ્યા અને તેમણે સુદામાજીનો હાથ પકડીને બહાર કાઢ્યા. સુદામાજીને દેખાતું ન હતું કે કોણે હાથ પકડ્યો છે. સુદામાજી બાળકને પૂછે છે કે તમે કોણ છો? બાલકૃષ્ણ કહે કે બાબા, હું નંદ ગામના ગોવાળનો એક દીકરો છું. ગાયો લઈને આ બાજુમાં આવેલો, તેમને ખાડામાં પડેલ જોઈ હું તમને બહાર કાઢવા આવ્યો છું. સુદામાજી વિચાર કરે છે કે આ કોઈ સાધારણ બાળક ગોવાળવાળ નથી, પણ મારા બાલકૃષ્ણ મને બહાર કાઢવા આવ્યા લાગે છે. તે બાલકૃષ્ણનો હાથ પકડવા પ્રયત્ન કરે છે. ત્યારે બાલકૃષ્ણ છટકી દૂર ઉભા રહે છે. ત્યારે સુદામાજી કહે છે કે હાથ છુડા કે જાત હો, निर्बल जान के मोही, जाओगे जब हृदय से साबड़ कहूंगो तो ही. કે તમને હું ઓળખી ગયો છું. તમે મારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ છો. તમે બળવાન છો, હું દુર્બળ છું. તમે સિંધુ છો, હું બિંદુ છું. તમે આંશી છો, હું અંશ છું. તમે સર્વજ્ઞ છો, હું અલ્પજ્ઞ છું. તમે ઈશ્વર છો, હું જીવ છું. લોકો તમને સર્વશક્તિમાન માને છે, પણ હું તો તમને સર્વશક્તિમાન ત્યારે જ માનું કે તમે મારા હૃદયમાંથી બહાર જઈ શકો. સુદામાજીએ પ્રભુને પ્રેમથી હૃદયમાં બાંધી રાખ્યા છે. પરમાત્મા પ્રેમનું બંધન તોડી શકતા નથી. પ્રભુ પ્રેમ ના હોય તો તેના નામનો જપ કરો, પાપ ઓછો થશે. જેથી પ્રભુ પ્રેમ જાગશે. જે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે છે તેને શ્રી કૃષ્ણ બનાવે છે. તમે કોઈ શ્રીમાનની બહુ ખુશામત કરો તો તે શ્રીમાન તમને શું આપશે? જો એ બહુ ઉદાર હશે તો 10,000 આપશે, 20,000 આપશે. ક્યાંક વળી પોતાનો 8 આની ભાગ તમને આપશે. જ્યારે શ્રી કૃષ્ણ તો તમને પરમાત્મા પરિપૂર્ણ બનાવે છે. પરમાત્મા જેવો પ્રેમ કરે છે એવો પ્રેમ કરનાર જગતમાં કોઈ થયો નથી અને કોઈ થશે પણ નહીં. અહીંયા એક સુખિયા માલણનો પ્રસંગ છે કે વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી હતી. તે ગોકુળમાં ગોપીઓને ઘેર ફૂલ ફળ તુલસી આપવા જાય છે. ત્યારે ગોપીઓ કનૈયાને વાતો કરે. તે માલણ સાંભળે છે. એને હવે કૃષ્ણ કથા સાંભળવાનું વ્યસન થઈ ગયું હતું. વ્યસન કરવું હોય તો ભક્તિનું જ કરો. સેવા અને સ્મરણનું વ્યસન હોય તે જ સાચો વૈષ્ણવ. તુકારામની ભક્તિ વ્યસન રૂપ સિદ્ધ થઈ હતી. તુકારામે કહ્યું છે કે તેમની સંગણી ઇન્દ્રિયોને એવી ટેવ પડી ગઈ છે કે તે ઈશ્વર ભજન કર્યા વગર રહી શકતી નથી. માલણ પણ રોજ જ્યાં સુધી કનૈયાની વાતો સાંભળે નહીં ત્યાં સુધી તેને ચેન ના પડે. ધીરે ધીરે તેના હૃદયમાં પ્રેમ જાગે છે. કનૈયાના દર્શનની ભાવના જાગે છે. કેવો હશે કનૈયો, મારે કનૈયાને જોવો છે. વારંવાર કૃષ્ણ કથા સાંભળો તો દર્શનની ઉત્કંઠા થાય છે.
એક દિવસ માલણ કનૈયાના દર્શન કરવા માટે યશોદાજીના આંગણે જઈને ઊભી રહે છે કે ક્યારે કનૈયો બહાર નીકળે અને તેના દર્શન કરું, પણ કનૈયો બહાર